કોઈ પણ દુર્ઘટના ઘટે ત્યારે સૌથી પહેલા જે તારણ સામે આવે આ દુર્ઘટના માટે તે હોય છે બેદરકારી, તદ્દન લાપરવાહી અને બિલીમોરાના મેળામાં તૂટી પડેલી રાઈડ વિશે પણ આવો જ ખુલાસો થયો છે। બિલીમોરામાં રાઈડ તૂટી પડી અને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। એ વચ્ચે થોડા દિવસ પહેલાનો એક વિડીયો પણ સામે આવી રહ્યો છે અને તેમાં થયા છે મોટા ખુલાસા। સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે બિલીમોરા ફાયર અધિકારીનો ચાર્જ એક ડ્રાઈવરને સોંપાયો હતો। મહત્વનો ચાર્જ ફાયર ઇન્ચાર્જ ડ્રાઈવરને બનાવી દેવાયો અને આ મેળા માટે ફાયર એનઓસી પર આ જ ડ્રાઈવરે સહી કરી હતી અને આ સહી કરવા માટે બિલીમોરાના ચીફ ઓફિસરે જ તેને કહ્યું હતું। સાંભળો એ ડ્રાઈવરના જ મોઢેથી આ ખુલાસો। આપણામાં ફાયર ઓફિસર કોણ અહીંયા હમણાં તો ચાર્જમાં એ કરેલું છે ને, ચાર્જ મને આપેલો છે અને ઇન્ચાર્જ ફોરમેન તરીકે। એટલે મેડમ ને પૂછ્યું તો મેડમ કે કઈ નહીં કે આપણાથી બી સહી થાય એમ કે ઇન્ચાર્જ ફોરમેન ઇન્ચાર્જ ફોરમેન તરીકે। ઓકે જો ફ્લિપકાર્ટ અરે આ લોકો ને એટલે મેડમ એમ સેમ નહીં કરતો એમ નથી કહેતા એટલે આ લોકો ને એનો અપાઈ ગઈ કે નહીં નથી આપી હજી, ખબર નહીં, હજુ તો મંજૂર લેતા છે। આપણે અહીંથી તો આપી દીધી, વાંધો નહીં, હવે ફાઈન એનો અપાઈ ગઈ ને પણ નથી અપાઈ હજી બાકી। કેમ કે તમે અહીંથી થોડું અટકી ગયું, હજી તો જાહે એસપી માં, એ તો મને ખબર અહીંથી મંજૂરી લે હે, હજુ તો એસપી માં જાહે। એ લોકોની જે સર્કલ મીટિંગ જે ગઈ ને તેની અંદર આપણી સહી બાકી હતી। મને હમણાં ઉપર ગયો ને તો એ વાત મળી કે જયેશભાઈ સાઈન કરી આવી। હા સાહેબ, તો મેં મેડમ હમણાં કહ્યું, મેડમ ને પૂછી તમારી પોસ્ટ કઈ છે? મારી પોસ્ટ ડ્રાઈવર, પણ ઇન્ચાર્જ ફોરમેન તરીકે મને વધારાની કામગીરી આપેલી। એટલે ફાયર આવ્યું ને? હા આવ્યું, બરાબર, ખરેખર હકીકત જ છે ને? નહીં એટલે મેં મારી વાત ઓલરેડી ઉપર થઈ ને એટલે તારી મને વાત મળી કે ફાયર નું આવી ગયું તો ફાયર ની એનઓસી મેં અપાઈ કરી, અહીંયા તો કોઈ ઓફિસર ની મૂડ નહીં મળે એટલે આ લોકો કાયદેસર સુરત જવા પડે। નવસારી આવે, આપણે ડિવિઝન નવસારી આવે પણ તે સુરત વાળો જ આવે કે નહીં? જવું પડે યાર, પેલા હું કે રીજનલ ફાયર રીજનલ ઓફિસર જ કરે કે નહીં? એટલે તમે કઈ એવી માં ભાઈ વાત ચર્ચા આવી એટલે મેં કીધું કેવી સ્થળ તપાસ કરવાની આવે, જે સ્થળ તપાસ આપણે આપણી રીતે કરી દઈએ પણ ઓફિસર સિગ્નેચર ઓફિસર સિવાય કોઈ નહીં કરી શકે। તમારે કયો સાથે લડવું? તો ટીઆરપી અગ્નિકાંડ બાદ સુરક્ષાના પગલાંના કારણે જ ગેમ ઝોન, મેળા વગેરે ઘટનાઓ પર ફાયર એનઓસીને લઈને સુરક્ષાને લગતી બાબતોને લઈને ખૂબ તકેદારી સરકારે લીધી અને જરા પણ ચૂક ન રહે તેવી ખાતરી લોકો સુધી પહોંચે તે માટે નિયમો વધુ કડક બનાવાયા। પરંતુ અધિકારીઓની લાલિયાવાડીનો કોઈ અંત આવતો જ નથી। અધિકારીઓ જ આ બાબતે ગંભીર નથી અને તેથી અવારનવાર આ દુર્ઘટના બનતી હોય છે। લોકોના જીવના માથે જોખમ છે ત્યારે તંત્ર માત્ર ને માત્ર તપાસની વાતો કરે છે। હાલ આ જે પણ દુર્ઘટના બની છે એનું વહીવટી તંત્ર સરકારશ્રી તરફથી યોગ્ય તપાસ કરાવવામાં આવશે। ટેકનિકલી જે પણ તપાસ થયા બાદ જે પણ આગળની કાર્યવાહી છે એ ત્યારબાદ કરવામાં આવશે। નવસારી બિલીમોરા નગરપાલિકામાં ફાયર ઓફિસરનો ચાર્જ ડ્રાઈવરને આપવામાં આવ્યો છે, આને કઈ રીતે જુઓ છો? રિસ્પોન્સિબિલિટીની વાત કરીએ તે અમે તપાસ કરાવી લઈએ છીએ। આપણામાં ફાયર ઓફિસ આ દુર્ઘટના અને વાયરલ વિડીયો મુદ્દે હવે ચોક્કસ મોટા સવાલો છે। સવાલ એ વાતના છે કે શું પાલિકા તંત્ર ગમે તેમ એનઓસી આપી દે છે? સુરક્ષાની જવાબદારી વિશે અધિકારીઓ જરાય સભાન નથી? લોકોના જીવ સાથે તદ્દન લાપરવાહીનું વર્તન શા માટે? શું એનઓસી પણ ખરાઈ કે તપાસ વગર જ આપી દેવાતી હોય છે? લોકોના જીવની કિંમત અધિકારીઓને કેમ નથી? આવા તમામ મોટા સવાલો આ ઘટના પરથી અને આ વિડીયો પરથી સામે આવી રહ્યા છે। તો લાપરવાહી સામેના અનેક મોટા સવાલો, લોકોના જીવ સાથે તદ્દન આ પ્રકારની લાપરવાહી જરાય ચલાવી શકાય તેમ નથી। ત્યારે વાયરલ વિડીયો અને અધિકારીઓના જવાબો આ તમામ સવાલોના દાયરામાં આવી રહ્યા છે। આપણામાં ફાયર ઓફિસર કોણ અહીંયા હમણાં તો ચાર્જમાં એ કરેલું છે ને, ચાર્જ મને આપેલો છે અને ઇન્ચાર્જ ફોરમેન તરીકે। એટલે મેડમ ને પૂછ્યું તો મેડમ કે કઈ નહીં કે આપણાથી બી સહી થાય એમ કે ઇન્ચાર્જ ફોરમેન ઇન્ચાર્જ ફોરમેન તરીકે। ઓકે જો ફ્લિપકાર્ટ અરે આ લોકો ને મેડમ એમ સેમ નહીં કરતો એમ નથી કહેતા એટલે આ લોકો ને એનો અપાઈ ગઈ કે નહીં નથી આપી હજી, ખબર નહીં, હજુ તો મંજૂર લેતા છે। આપણે અહીંથી તો આપી દીધી, વાંધો નહીં, હવે વાત મળી કે જયેશભાઈ સાઈન કરી આવી। હા સાહેબ, તો મેં મેડમ હમણાં કહ્યું, મેડમ ને પૂછી તમારી પોસ્ટ કઈ છે? મારી પોસ્ટ ડ્રાઈવર, પણ ઇન્ચાર્જ ફોરમેન તરીકે મને વધારાની કામગીરી આપેલી। એટલે મેં કીધું કેવી સ્થળ તપાસ કરવાની આવે, જે સ્થળ તપાસ આપણે આપણી રીતે કરી દઈએ પણ ઓફિસર સિગ્નેચર ઓફિસર સિવાય કોઈ નહીં કરી શકે।